સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, બેંકમાં છે તે વગર કોઈ પરીક્ષા એટલે કે પરીક્ષા વગર સીધી ઇન્ટરવ્યૂ દ્વારા છે ભરતી છે જાહેર કરવામાં આવી છે. જેમાં આપણે પોસ્ટની વાત કરીએ તો અલગ અલગ પોસ્ટ છે: ક્લાર્ક, કોમ્પ્યુટર ઓપરેટર, અકાઉન્ટન્ટ, આઈટી ઓફિસર વગેરે અલગ અલગ જે પોસ્ટ માટેની ભરતીઓ છે જાહેર કરવામાં આવી છે. તો આ વિડીયોમાં મિત્રો છે આ ભરતી વિશે માહિતી મેળવવાના છીએ. આ ભરતી છે તે ક્યાં આવી છે, કઈ બેંકમાં આવી છે અને છે કેટલી જગ્યા ઉપર ભરતી આવી છે, તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. તો ચાલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો બારિયા નાગરિક સહકારી બેંક લિમિટેડ, દેવગઢ બારિયા ખાતે મિત્રો છે આ ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. આ માટે મિત્રો છે અલગ અલગ પોસ્ટ માટે છે જે છે ઓપન ઇન્ટરવ્યૂ આધારિત રૂબરૂ હાજર રહીને ઇન્ટરવ્યૂ દ્વારા પરીક્ષા લેવામાં આવશે. જેમાં આપણે પોસ્ટની વાત કરીએ તો અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવી છે. પહેલી પોસ્ટ છે મિત્રો તે છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માટેની છે. એક જગ્યા છે અને બેન્કિંગ સેક્ટરમાં, ફાઇનાન્સ સેક્ટરમાં 10 વર્ષનો અનુભવ અને અનુસ્નાતક છે તે હોય તે ઉમેદવાર એપ્લાય કરી શકે છે. ઉંમર વર્ષ છે મિત્રો 45 થી 55 વર્ષના ઉમેદવાર છે એપ્લાય કરી શકે છે. બીજી મિત્રો ભરતી છે તે છે જનરલ મેનેજરની છે. એક પોસ્ટ છે જેમાં જે છે કોઓપરેટિવ બેંક અથવા તો પ્રાઇવેટ બેંકનો 5 વર્ષનો અનુભવ માંગેલો છે અને અનુસ્નાતક આમાં પણ રહેલા હોય તે ઉમેદવાર એપ્લાય કરી શકે છે. ઉંમર મર્યાદા 40 થી 45 વર્ષ સુધી ઉંમર મર્યાદા ધરાવતા ઉમેદવાર એપ્લાય કરી શકે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ત્રીજી પોસ્ટની વાત કરીએ તો ત્રીજી પોસ્ટ મિત્રો એકાઉન્ટન્ટની છે. જેમાં એક જગ્યા છે અને બેન્કિંગ અથવા તો ફાઇનાન્શિયલ સંસ્થામાં એકાઉન્ટન્ટ તરીકેનો 3 વર્ષનો અનુભવ માંગેલો છે. સાથે સાથે મિત્રો જો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સ્નાતક અથવા તો અનુસ્નાતક કરેલ હોય વાણિજ્ય પ્રવાહમાં તો તે ઉમેદવાર છે આમાં એપ્લાય કરી શકે છે. ચોથી પોસ્ટની વાત કરીએ આપણે તો આઈટી ઓફિસર માટેની જે છે પોસ્ટ છે, જેમાં એક જગ્યા છે જેમાં બેન્કિંગ અથવા તો ફાઇનાન્સ સેક્ટરમાં આઈટીને લગતા કામકાજનો 3 વર્ષનો અનુભવ માંગેલો છે. અને શૈક્ષણિક લાયકાત મિત્રો તેમાં છે આઈટી એન્જિનિયર અથવા તો તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોય તે ઉમેદવાર છે આમાં એપ્લાય કરી શકે છે. પાંચમી પોસ્ટ છે મિત્રો ક્લાર્ક માટેની પોસ્ટ છે. 2 જેટલી જગ્યા છે અને તેમાં સ્નાતક ખાલી માંગેલું છે. કોઈ પણ વિદ્યા શાખામાં તમે સ્નાતકની પદવી મેળવેલી હોય તો તમે એપ્લાય કરી શકો છો. છઠ્ઠી પોસ્ટ છે ક્લાર્ક અથવા તો કોમ્પ્યુટર ઓપરેટરની એક પોસ્ટ છે જેમાં તમે બીસીએ અથવા તો એમસીએ કરેલું હોય તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો. આમાં પણ કોઈ પણ પ્રકારનો અનુભવ માંગેલો નથી. હવે મિત્રો, આમાં તમે રસ ધરાવતા હોય તો ઉપરોક્ત મુજબની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા જે ઉમેદવારો છે તેમણે સ્વખર્ચે છે નીચેના સરનામા ઉપર છે તે હાજર રહેવાનું રહેશે. ત્યાં મિત્રો તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, જ્યાં તમારે તમારા અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. સ્થળ આપેલું છે શ્રી બારિયા નાગરિક સહકારી બેંક લિમિટેડ, મોદી સ્ટ્રીટ, દેવગઢ બારિયા ખાતે છે તમારે જે છે હાજર રહેવાનું રહેશે. 12/10/2025ના રોજ રવિવારે તમારે છે અહીં ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે. સવારના 12 કલાકનો સમય તમને આપેલો છે. તો 12/10/2025ના રોજ મિત્રો છે તમારે હાજર રહેવાનું રહેશે.